बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। हरि ओम देव शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिराप शांतिरुखदय शांति वनस्पति शांति दिवा शांति ब्रह्म शांति सर्वगुण शांति श्याम शांति रेधि यतो यतः शमीः श्री ततो नो भयं कुरुषन्नः कुर्वृषाभ्यो भयन्नः पशुभिः स्वानि दिविश्रविते दुरितानि परशुक्ष श्याम शांति रेधि। पद्म पुराणની કથા પતિ અને પત્નીએ કેવી રીતે પતિવ્રતાનો ધર્મ નિભાવવો તેની આ કથા છે। પ્રાચીન સમયની અંદર એક ગામ હતું। એ ગામની અંદર એક ભાઈએ નવા નવા લગ્ન કર્યા હતા। એટલે લગ્ન બાદ થોડા સમયની અંદર આ જે ભાઈ હતા તેમના શરીરે કોઢનો રોગ થયો। કોઢ એ બે પ્રકારના હોય। એક તો સફેદ હોય, એક સફેદ કોઢ પણ કહેવાય, જ્યારે બીજા લાલ લાલ ચકમા પડી જતા હોય છે અને એની અંદરથી એ પરું એ નીકળતું હોય છે, પાક નીકળતો હોય છે। આમ બે પ્રકારના એ કોડ હોય છે। તો આ જે ભાઈ લગ્ન કરીને આવ્યા હતા એમને થોડા સમય પછી આ રોગ થયો। એટલે તેમની જે ધર્મપત્ની હતા એ પતિવ્રતા હતા। એટલે તેમણે એ કોઈ પણ દિવસ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહોતું। એટલે આ તેમના પત્ની એ પોતાના પતિને શરીરે જે કોઢ થયા હતા તેમને રૂ લઈ અને દરરોજ પાક પરું એ લૂછી નાખતા હતા અને તેમને એ સેવા ખૂબ સાચવીને કરતા હતા અને સહેજ પણ એમને ઓછું ના આવે એ પ્રમાણે એ તેમની સાર સંભાળ એ રાખતા હતા। દિવસો ઉપર દિવસો વીતતા જાય છે। એટલે એક વખત આ જે કોડ થયો હતો એ ભાઈ શિયાળાનો દિવસ હતો અને તેમને શરદી થઈ હતી। એટલે પોતે પોતાના ઓગણાની અંદર એ બેઠા હતા। તો તેવા સમયે એક વેશ્યા એ પોતે રાજાને ત્યાં એ નૃત્ય કરવા માટે જતી હતી। એટલે આ જે પેલા કોડવાળા ભાઈ હતા એમનું મન પેલી વેશ્યા ઉપર લાગી ગયું। એટલે આ જે કોડવાળા ભાઈ હતા એ ઉદાસ રહેતા હતા। એટલે તેમના ધર્મપત્નીએ કહ્યું કે તમે ઉદાસ કેમ છો? ત્યારે આ જે કોડવાળા ભાઈ હતા એ એમને પત્નીને કહ્યું કે મારું મન પેલા વેશ્યાની અંદર લાગી ગયું છે। એટલે મને જો હું વેશ્યાને એકવાર મળું તો મને સુખ થાય। આમ કહ્યું એટલે તેમના જે ધર્મપત્ની હતા એમણે વિચાર કર્યો કે હવે આમને કોઈ પણ આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું નથી, તો આ વેશ્યાને પાસે મારે મારા પતિને એમને મળવા માટે લઈ જવા જોઈએ। એટલે આ જે તેમના ધર્મપત્ની હતા એ રોજ એમના પતિદેવની સેવા કરી અને પછી રાત્રિના સમયે જ્યાં વેશ્યા રહેતી હતી ત્યાં આગળ જાય। આ વેશ્યાનું જે આંગણું હતું ઘરનું એ સાફસૂફ કરે અને ત્યાં આગળ સાફસૂફ કરીને આવે, કચરા પોતું કરીને આવે, એકદમ આંગણું ચોખ્ખું કરી અને રોજ આ પતિવ્રતા સ્ત્રી એ પોતે પોતાના ઘેર આવતી રહી। એટલે વેશ્યાને એક દિવસ વિચાર આવ્યું કે આ મારા ઓગણે કોઈક કચરો કાઢીને જાય છે, કચરા પોતા કરીને જાય છે, તો કોણ હશે? લાવ જોવું તો ખરી। આમ કરી અને વેશ્યા આખી રાત એ જાગતી રહી। તો રાત્રે જોયું વેશ્યાએ તો આ જે પતિવ્રતા સ્ત્રી હતી એ તેના આંગણાની અંદર આવી અને કચરો કાઢીને પોતું મારી અને ગઈ। બીજા દિવસે આવી એટલે આ વેશ્યાએ પેલા બેનને પૂછ્યું કે બેન તમે કોણ છો? ત્યારે એ બેને કહ્યું કે હું આ ગામની અંદર રહેતી એક પતિવ્રતા સ્ત્રી છું અને
તેણે તેનું નામ કહ્યું. એટલે આ વેશ્યાને નવાઈ લાગી કે તમે તો સતી છો અને બધી જગ્યાએ તમારો પ્રચાર છે. તમને બધા ઓળખે છે કે તમે સારામાં સારું એ પતિવ્રતા ધર્મ એ નિભાવો છો. તો તમે આ મારા ઓગણાની અંદર આવી અને કચરા પોતા શા માટે કરી જાઓ છો? ત્યારે આ જે પતિવ્રતા સ્ત્રી હતી એણે જે પેલી વેશ્યાને કહ્યું કે મારા પતિ તમને બસ એકવાર મળવા માટે માગે છે અને તેમની જે ઈચ્છા હોય એ તમારી પાસે પૂરી કરવા માટે એમની માંગ છે. બોલે એમ તો કે હા. તો આ વિષય કહ્યું કે તમારા પતિને મારા ઘરે લઈને આવજો. એટલે જે પેલા પતિવ્રતા સ્ત્રી હતા એમણે કહ્યું કે મારા પતિને કોઢ થયા છે, આખા શરીરે ચકમા પડી ગયા છે, પાક પરવું નીકળે છે અને આ મારા જે પતિ છે એમને આવી રીતનો રોગ છે. ત્યારે પેલી વેશ્યા કહે ભલે ને એમને જે રોગ હોય તે, પરંતુ તમે એમને મારી પાસે લાવજો, એમને જે કંઈ ઈચ્છા હશે એ હું પૂર્ણ કરીશ. બોલે એમ તો કે હા. એટલે આ પતિવ્રતા સ્ત્રી એ ખુશ થઈ જઈ અને પોતે એ પોતાના ઘરે ગઈ અને પોતાના પતિદેવને એણે વાત કરી કે તમારી ઈચ્છા, તમારી મનોકામના હું પૂર્ણ કરીશ. આમ કહ્યું એટલે જે તેમનો પતિ હતો રોગિષ્ઠ કે જેને કોઢ થયા હતા એ પણ ખુશ થયો અને આ જે પતિવ્રતા સ્ત્રી હતી એ પોતાના પતિને હાથે પકડી અને એ લઈ જતી હતી વેશ્યાના ઘરે. થોડે દૂર સુધી ચાલતા ગયા અને પછી આ જે ચકમા પડી ગયેલા હતા એ ભાઈને થાક લાગ્યો એટલે રસ્તાની અંદર બેસી અને રડવા લાગ્યો. એટલે જે તેની ધર્મપત્ની હતી એ પણ દુઃખી થઈ જઈ, એની આંખમાં પણ આંસુ આવી ગયા અને એ પણ રોવા લાગી અને કહ્યું રડતા રડતા, હે સ્વામીજી, તમને શું તકલીફ છે? ત્યારે આ એના પતિ બોલ્યા કે મારાથી ચાલી શકાતું નથી, હું થાકી જઉં છું. ત્યારે આ પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે તમે મારા ખભા ઉપર બેસી જાઓ, હું તમને લઈને વેશ્યાના ઘરે એ જરૂર જઈશ. એટલે આ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને તેના ખભા ઉપર બેસાડ્યા અને સીધા રસ્તે ના જઈ શકી, કારણ કે બધા માણસો પૂછપૂછ કરે કે તમારા પતિ બીમાર છે, તમે ક્યાં લઈ જાઓ છો. એટલે એ પોતે જંગલની અંદર થઈ અને બીજા રસ્તાની અંદર થઈ અને એ પસાર થતી હતી. એવા સમયે રાત્રિ પડી ગઈ હતી. હવે બન્યું એવું કે રાત્રિના સમયે ત્યાં એક સંત એ જંગલમાં રહેતા હતા, તો તેને ત્યાં ચોરોએ માલ એ ચોરી કરી અને એ સંત મહાત્માને ત્યાં મૂકી આવ્યા હતા. એટલે રાજાએ જે સંત મહાત્મા હતા એ ચોર છે એમ માની અને તેમને સૂડીએ ચડાવ્યા હતા. એ સૂડી ઉપર એ તેમના તપોબળથી એ બેઠા હતા. એટલે એ સૂડીની અંદર એમનો અંગનો પ્રવેશ થયો નહોતો. એટલે એ સૂડી ઉપર બેઠેલા હતા પેલા મહાત્માજી અને સમાધિની અંદર હતા. અને આવા સમયે આ જે પેલી સ્ત્રી છે એ પોતાના પતિને ખભા ઉપર મૂકી અને જતી હતી. એટલે પોતાના પતિનું જે માથું હતું તે પેલા જે મહાત્માના જે પગ હતા ત્યાં આવી રીતે એકદમ પગથી આમાં અથડાઈ ગયું માથું. એટલે પેલા જે સમાધિ હતા ને, સમાધિની અંદર મહાત્માજી એકદમ જાગૃત થઈ ગયા અને શ્રાપ આપ્યું કે મારા સમાધિની અંદર જેણે ભંગ કરાવ્યો છે તે સૂર્ય ઉદય થાય તે પહેલો મૃત્યુ પામે. હવે આવો શ્રાપ આપ્યો. એટલે આ જે પતિવ્રતા સ્ત્રી હતી એમને એમના પતિએ કહ્યું રડતા રડતા કે મારું તો પિક્ચર પૂરું થઈ ગયું. બોલે એમ તો કે હા. તા કે કેમ, શું થયું? તા કે જે પેલા સંત મહાત્મા હતા ને એમણે મને શ્રાપ આપ્યો કે દિવસ ઊંઘતા પહેલો એ મારા સમાધિની અંદરથી જાગૃત કર્યું, એ જીવિત રહી શકે નહીં. એટલે મારું પ્રાણ પંખેરો ઉડી જશે અને મારી મનોકામના વેશ્યાને જે મળવાની છે એ પૂર્ણ થાય નહીં. એટલે આ જે હતા ભાઈ એ રડવા લાગ્યા. એટલે એની પતિવ્રતા સ્ત્રી પણ
એમને કહ્યું કે હે સ્વામી, તમે દુઃખી ના થાઓ, હું પતિવ્રતા સ્ત્રી છું. હું સંકલ્પ કરું હાથની અંદર જળ લઈને કે હું સાચી પતિવ્રતા સ્ત્રી હોય, મારા મનની અંદર કે સપનાની અંદર પર પુરુષનો વિચાર ના કર્યો હોય તો હે સૂર્યનારાયણ દેવ, તમે ઊંઘશો નહીં. આવું કહી અને જળ છોડી દીધું. એટલે સૂર્યદેવે એ ઉગવાનું બંધ કરી દીધું. રાત્રિનો સમય જ ચાલુ રહ્યો. આવા સમયે ઘણા બધા જીવો એ પૃથ્વી લોક ઉપર અકળાઈ ગયા કે હજુ સૂર્યનારાયણ દેવ કેમ ઉદય થતા નથી, એટલે બધા દુઃખી થયા. તેવા સમયે જે અનસૂયા માતા હતા એ પોતે એ અનસૂયા માતાએ પ્રગટ થઈ અને પછી આ જે પતિવ્રતા સ્ત્રી હતી અને જેમ એમનો જે પતિ હતો એ બંને માટે એ વિમાન સ્વર્ગની અંદરથી એ બોલાવરાવ્યું અને બંનેને એ સ્વર્ગ એ વિમાનની અંદર બેસાડ્યા. અને આ પતિવ્રતા સ્ત્રી અને જે પેલા એના પતિદેવ હતા કોળવાળા, આ બંનેને સ્વર્ગની અંદર મોકલી દીધા. અને આ જે અનસૂયા માતા હતા એમણે હાથની અંદર અંજલિ લીધી અને સૂર્યનારાયણ દેવતાને કહ્યું કે આ પતિવ્રતા સ્ત્રી સત્ય હોય તો હે સૂર્યનારાયણ દેવ, તમે ઉદય થાવ. ત્યાર પછી એ સૂર્યનારાયણ દેવ એ પોતે એ પ્રગટ થયા હતા. સૂર્ય એ ઉદય થયો હતો. આમ આ કથા દ્વારા, પદ્મપુરાણની કથા દ્વારા મૂળ સિદ્ધાંત સમજવાનો છે કે તેમના પતિની ઈચ્છા પૂરી કરવા માટે એક પતિવ્રતા સ્ત્રી એ વેશ્યાના ઘરે તેમના પતિને લઈ જતી હતી. એટલે કે તેમની મનોકામના પૂર્ણ કરતી હતી. આના કારણે એ પોતે પતિવ્રતાના બળથી એ બંનેને ભગવાનનો વિમાન સ્વર્ગની અંદરથી અનસૂયા માતાના કહેવાથી લેવા આવ્યું અને બંને એ સ્વર્ગની અંદર વાસ થયો. માટે આમ પતિ પત્નીએ પોતે એકબીજાને હિલ મિલ છે એ સાથે રહેવું જોઈએ. ખભે ખભા મિલાવીને એ રહેવું જોઈએ. એકબીજાના દુઃખની અંદર ભાગીદાર થઈ અને રહેવું જોઈએ અને એકબીજાની સેવા એ કરવી જોઈએ. કારણ કે પતિ પત્ની એક રથના બે પૈડા છે. જો એક પૈડું આગળ ચાલે અને એક પૈડું કાદેવની અંદર ખૂંપી જાય તો ત્યાં રથ એ ઊભો રહી જાય. એટલે કે એ રથ આગળ ચાલી શકે નહીં. આમ પતિ પત્ની એ બંનેના મન એક હોવા જોઈએ. ભલે દેહ જુદા છે પરંતુ એ બંનેના મન એક હોય તો એ પોતે પોતાનો સંગ એ કાશી જાય એમ કહેવામાં આવે છે. માટે પતિ પત્નીએ એકબીજાના ધર્મ નિભાવી અને સુખી રહેવું જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.